નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગુજરાત મોડલથી કોંગ્રેસ દેશભરમાં બનાવશે યુવા સંગઠન। રાહુલની તડાફડીથી બની બેઠેલા નેતાઓ ફફડ્યા। નિષ્ક્રિય રિપીટ અને પ્રજાથી દૂર રહેનારા જૂના જોગીઓ ઘર ભેગા થશે। રાજનીતિ પરસેપ્શન અને પ્રજા સુધી કનેક્ટ કરવાનો જ ખેલ છે। જે નેતા એકવાર એક પરસેપ્શન સેટ કરી દે પછી એની નાવડી પાર સમજો। ગુજરાત કોંગ્રેસ અને ભાજપમાં આ જ મૂળભૂત ફેર છે અને આ જ દૃષ્ટિકોણ બદલવા માટે લોકસભાના વિપક્ષ નેતા ગુજરાત આવ્યા હતા। રાહુલે કાર્યકરો સાથે સંવાદ દરમિયાન સીધો 7 કરોડ ગુજરાતીઓને પણ મેસેજ આપી દીધો કે હું તમારી સાથે છું। 30 વર્ષથી ભાજપ સત્તામાં છે અને જનતામાં નારાજગી પણ છે, પરંતુ કોંગ્રેસ જનતાની નાળ પારખવામાં થાપ ખાતી રહી છે અને ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે। ગુજરાતીઓની સાથે સાથે રાહુલે કોંગ્રેસના બની બેઠેલા મોટા નેતાઓને ધોળા દિવસે તારા દેખાડી દીધા છે। તેના સંબોધનને કારણે અનેક સિનિયર નેતાઓની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે। જોકે આ માત્ર ગુજરાત જ નહીં, આખા દેશની કોંગ્રેસને લાગુ પડે છે, જેથી કોંગ્રેસ પાર્ટીના સમગ્ર સંગઠનને બદલવા માટે હવે ગાંધી અને સરદારની ભૂમિ એવા ગુજરાત પરથી જ મોડલ ઊભું કરવાની તૈયારીમાં છે। રાહુલ ગાંધીએ 7 માર્ચે પાયાના કાર્યકરોની મનની વાત સાંભળી અને બીજા દિવસે સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો કે હવે એક્શન માટે તૈયાર રહેજો। જેમાં પક્ષમાં નિષ્ક્રિય ભાજપની બી ટીમ બનીને કામ કરતા તથા ફૂટેલા નેતાઓને નવા સંગઠનથી દૂર રાખવામાં આવશે। આ ઉપરાંત પક્ષમાં સતત રિપીટ થતા નેતાઓ પણ નવા સંગઠનથી દૂર રહેશે। કોંગ્રેસનો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ તો ગુજરાતથી થશે, પણ 8-9 એપ્રિલના રોજ યોજાનારા અધિવેશન બાદ આખા દેશમાં આ જ ગુજરાત મોડલ લાગુ કરાશે। આ વાતનો સંકેત 7 માર્ચે રાહુલ ગાંધીની બેઠકોનો દોર પૂર્ણ થયા બાદ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ AICC દ્વારા હવે નવા સંગઠનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આગામી સમયમાં AICCની કમિટી બનશે જે ગુજરાતના નવા સંગઠનને લઈને કામ કરશે। રાષ્ટ્રીય અધિવેશન પહેલાં કમિટી દ્વારા કામ કરવામાં આવશે અને અધિવેશન બાદ સંગઠનમાં ફેરફાર થઈ જશે। કમિટી દ્વારા જે નેતાઓ સામેની ફરિયાદ છે તે ફરિયાદ પણ તપાસવામાં આવશે। AICCની કમિટી દ્વારા ફરિયાદ કરનાર વ્યક્તિને સાંભળવામાં આવશે અને જેના વિરુદ્ધમાં ફરિયાદ થઈ છે તેને પોતાની વાત રાખવાની તક આપશે। આ ઉપરાંત પુરાવા સાથેની જે ફરિયાદ હશે તેમાં ઝડપથી કાર્યવાહી થશે, પણ વિરોધી પ્રવૃત્તિઓ કરનારને તાત્કાલિક અસરથી હટાવી દેવાશે। નવા સંગઠનમાં મુખ્યત્વે 3 બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। જે નેતાઓ સામે ફરિયાદ હોય તેને તથા નિષ્ક્રિય નેતાઓને નવા સંગઠનમાં સ્થાન અપાશે નહીં। આ ઉપરાંત જે નેતાઓ સતત રિપીટ થતા હોય તેમની પણ બાદબાકી કરવામાં આવશે। જ્યારે સિનિયર નેતાઓના અનુભવનો લાભ લેવા માટે સંગઠનમાં સ્થાન મળશે, પરંતુ નવા સંગઠનમાં મોટાભાગના ચહેરાઓ યુવા જ રહેશે। આ અંગે રાજકીય વિશ્લેષક હેમંત શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે તાલુકા પ્રમુખની બેઠકમાં અનેક લોકોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદ કરી કે સ્ટેજ ઉપર બેઠેલા નેતાઓમાંથી અનેક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે, જેના કારણે કોંગ્રેસનો ચૂંટણીમાં રકાસ થાય છે। પક્ષમાં વર્ષોથી એ જ ચહેરાઓ આવ્યા કરે છે અને નવા ચહેરાઓને યોગ્ય સ્થાન મળતું નથી। જૂના ચહેરાઓ નાના કાર્યક્રમોનું સાંભળતા નથી। ભાજપ સાથે મળેલા કોંગ્રેસના જૂના નેતાઓ હાલમાં માત્ર હોદ્દા જ ભોગવી રહ્યા છે। પ્રજાના પ્રશ્નોને લઈને લડી શકે એવી એમનામાં હિંમત નથી। કોંગ્રેસના પીઢ નેતાઓ રહી નથી, ખુદ કાર્યકરો જ કહી રહ્યા છે કે તેમનામાં હિંમત રહી નથી। લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જીતી ન શકનારા કોંગ્રેસના નેતાઓને હાંકી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસનો ઉદ્ધાર થશે નહીં।
રાહુલ ગાંધીએ તમામની રજૂઆત સાંભળી હતી અને તમામને યોગ્ય નિર્ણય લેવા માટેની પણ બાંયધરી આપી હતી. સંગઠનને મજબૂત કરીને સંગઠનમાં ફેરફાર કરવાની પણ રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી. લોકોની રજૂઆત મુજબ સંગઠનમાં ખૂબ જ મોટા પાયે આગામી સમયમાં ફેરફાર કરવામાં આવશે, જેમાં નવા ચહેરાને પણ તક આપવામાં આવશે તથા પક્ષ વિરોધી અને ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. પક્ષમાં સતત નિષ્ક્રિય અને રિપીટ થતા નેતાઓને નવા સંગઠનથી દૂર રાખવામાં આવશે. જોકે આગામી મહિનાઓમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હોવાથી અધિવેશન બાદ જ નિર્ણય કરવામાં આવશે. જ્યારે ખરેખર જ્યાં ગ્રામ્ય લેવલથી સરપંચ લેવલથી માંડી અને લોકસભા સુધી એના એ જ ચહેરા, એના એ જ લોકો, એના એ જ મોડલ જોવા મળે છે. કારણ કે એના એ જ લોકો, એનાથી સૂકો પાપડ પણ ભાંગે નહીં એવા લોકો પાર્ટીમાં ચીટકી રહેશે અને એના એ જ ચૂંટણી લડે અને એના એ જ પાછા ભાજપને પાછલા વળણે મદદ કરતા હોય. કોઈ દિવસ ભાજપનો વિરોધ કર્યો નથી. જે લોકો કોંગ્રેસના નામે જીતે છે એવા લોકોએ કોઈ દિવસ ભાજપનો વિરોધ ક્યાંય કર્યો નથી અને કોઈ દિવસ ભાજપ વિરુદ્ધ એક શબ્દ પણ ક્યાંય બોલ્યા નથી એવું સાંભળ્યું નથી. કારણ કે ફક્ત જીતવા માટે અને કોંગ્રેસના નામે રળી ખાવા માટે અમુક નેતાઓ છે. કારણ કે ગ્રામ્ય કક્ષાથી માંડી અને રાજ્ય કક્ષા સુધી આવા કોંગ્રેસમાં નેતાઓ જે ચીટકી રહ્યા છે એ ચીટકી રહેલા નેતાઓને પણ હાંકી કાઢવા જોઈએ. તો જ કોંગ્રેસમાં જોશ ઉમેરાશે અને કોંગ્રેસમાં એક નવું બળ પેદા થશે. કારણ કે જૂનું બળ હવે મરી પરવાર્યું છે, એમનું જમીર મરી પરવાર્યું છે, એમનામાં કોઈ જમીર જેવું છે જ નહીં. ખરેખર રાહુલજીએ જે કહ્યું તે બરાબર કહ્યું છે કે હવે પછી જે નિષ્ક્રિય લોકો છે, ફક્ત ચૂંટણી જીતવા માટે જ છે, એવા લોકોને કાઢી મૂકવાની જરૂર છે. અને એવા લોકોને કાઢી મૂકો એટલે આખા દેશમાં કોંગ્રેસની પેટર્ન આખી બદલાઈ જશે અને કોંગ્રેસ વિન થવામાં વાર નહીં લાગે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.